ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં મચ્છીનો ધંધો કરતા સનાભાઈ ડાભી ગઈકાલે પોતાનો ધંધો કરી રહ્યા હતા ત્યારે દરુ નામનો ઈસમ આવી તેને માર મારી તેની પાસેથી 12,000 રૂપિયા લઈ ગયેલ, જે અંગે પોલીસ ફરિયાદ કરતા આજે ફરીથી આ ઈસમે આતંક મચાવી સનાભાઈ ઉપર હુમલો કર્યો હતો। જે હુમલાની ઘટનામાં સનાભાઈ સહિત 2 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી। પેલા તમારું નામ સનાભાઈ માવજીભાઈ ડાભી। એ વિસ્તારમાંથી આવો ને શું બનાવો છો? સાહેબ હું બમલા છું કે મચ્છી વેચું છું તો મારી અવારનવાર પૈસા માંગવા આવે તો અમારે ધંધો ન થાય તો મારે પૈસા કાઢી કાઢવા। કાલે મારે માલ લેવા જવાનો હતો ને તો કાલે મારા 12,000 કાઢી ગયો, મને કાલે માર્યો। કાલે મને 3 ટાંકા આવ્યા, સાથે મારે 2 ઘૂસતા માર્યા તો કાલે દાખલ કર્યો। પછી અમે રજા લઈને ઘરે ગયા તો આજે 3-4 અમે કેસ કર્યો એની પર। મારા ઘર આગળથી નીકળ્યા કરે તું બહાર નીકળ, તું બહાર નીકળ। 4 વાર કેસ કરવા ગયા। 112માં મેં છે ને કેસ કર્યો તો બેન કે તમે તારે તો વેચવા જાવ કે મમ્મીને જોઈ લઈશું તો સીધો લારી આવીને મને જેવી રીતે ગાણું દીધી ને સીધો તેમને એ હોળો મારવા ગયો તો મેં હાથ આડો રાખ્યો ને તો મને સીધો હાથ વાગી ગયા। કોણ લોકો હતા? એક જ હતો સાહેબ, એક જ હતો, ધરુ ધર્મી ધરેશ ધરુ ધરુ। જૂની અદાવત હતી કાંઈ જૂની અદાવત નથી।